નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સવારે ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી। આજે ભારતને અડીને આવેલા દેશ નેપાળમાં ભૂકંપ આવ્યો। સવારે લગભગ 4 વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી। ભૂકંપ એટલો ભયાનક હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। નેશનલ સેન્ટર ઓફ સિઝમોલોજી અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેએ નેપાળમાં ભૂકંપની પુષ્ટિ કરી હતી। સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જુમાલા જિલ્લામાં ધરતી નીચે 10 કિલોમીટર નીચે ઊંડાઈમાં હતું। ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ છે, કારણ કે આ પહેલાં વર્ષ 2023માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 70થી વધુ લોકોના જીવ ગયા હતા। શુક્રવારે 20 ડિસેમ્બરે ઝિમ્બાબ્વેમાં પણ ભૂકંપ આવ્યો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી। આ ભૂકંપ કરીબાના દક્ષિણ પૂર્વમાં 22 કિલોમીટર દૂર આવ્યો હતો। ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 12:41 આવ્યો હતો। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।